હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું ગુજરાતના ઇતિહાસના 100 પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં મળે છે? ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ આણંદ દેશ તરીકે ઋગ્વેદમાં મળે છે. બીજો ક્વેશ્ચન, સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતમાં આવેલું મહત્વનું બંદર કયું છે? સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતમાં આવેલું મહત્વનું બંદર લોથલ છે. ત્રીજો ક્વેશ્ચન, લોથલની શોધ કોણે કરી હતી? લોથલની શોધ પુરાતત્વવેદ S.R. રાવે કરી હતી. ચોથો ક્વેશ્ચન, મૌર્ય વંશના કયા રાજાએ ગિરનાર પર શિલાલેખ કોતરાવ્યો હતો? મૌર્ય વંશના રાજા અશોકે ગિરનાર પર શિલાલેખ કોતરાવ્યો હતો. પાંચમો ક્વેશ્ચન, જૂનાગઢના શિલાલેખમાં કયા કયા રાજાઓના નામ ઉલ્લેખ છે? જૂનાગઢના શિલાલેખોમાં ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને રુદ્રમાના નામનો ઉલ્લેખ છે. છઠ્ઠો ક્વેશ્ચન, શંખ-ક્ષતપ વંશનો સ્થાપક કોણ હતો? શંખ-ક્ષતપ વંશનો સ્થાપક ચષ્ટન હતો. સાતમો ક્વેશ્ચન, ગુજરાતમાં સ્વર્ણયુગ કયા વંશના શાસનકાળને ગણવામાં આવે છે? ગુજરાતમાં સોલંકી વંશના શાસનકાળને સ્વર્ણયુગ ગણવામાં આવે છે. આઠમો ક્વેશ્ચન, સોલંકી વંશના પ્રથમ શાસક કોણ હતા? સોલંકી વંશના પ્રથમ શાસક મૂળરાજ સોલંકી હતો. નવમો ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. દસમો ક્વેશ્ચન, હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? હેમચંદ્રાચાર્યનું મૂળ નામ ચાંગદેવ હતું. 11મો ક્વેશ્ચન, સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કયા રાજાના સમયમાં લખાયો? સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના સમયમાં લખાયો હતો. 12મો ક્વેશ્ચન, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. 13મો ક્વેશ્ચન, કર્ણદેવ સોલંકીએ કયું શહેર વસાવ્યું હતું? કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગર વસાવ્યું હતું, જે અત્યારે અમદાવાદ તરીકે ઓળખાય છે. 14મો ક્વેશ્ચન, રાણીની વાવ ક્યાં આવેલી છે અને કોણે બંધાવી હતી? રાણીની વાવ પાટણમાં આવેલી છે, તે રાણી ઉદયમતીએ બંધાવી હતી. 15મો ક્વેશ્ચન, કુમારપાળને કયા ધર્મનો અનુયાયી માનવામાં આવે છે? કુમારપાળને જૈન ધર્મનો અનુયાયી માનવામાં આવે છે. 16મો ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી રાજા ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું. 17મો ક્વેશ્ચન, અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે પાટણનો રાજા કોણ હતો? અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે પાટણનો રાજા કર્ણદેવ વાઘેલો હતો. 18મો ક્વેશ્ચન, ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો કોણે નાખ્યો? ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ નાખ્યો હતો. 19મો ક્વેશ્ચન, અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરી હતી? અહમદ શાહે 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. 20મો ક્વેશ્ચન, સલ્તનત કાળમાં ગુજરાતનું મુખ્ય બંદર કયું હતું? સલ્તનત કાળમાં ગુજરાતનું મુખ્ય બંદર ખંભાત હતું. 21મો ક્વેશ્ચન, મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? મોહમ્મદ બેગડાનું મૂળ નામ ફતેહ ખાન હતું. 22મો ક્વેશ્ચન, મોહમ્મદ બેગડાએ કયા 2 ગઢ જીત્યા હતા? મોહમ્મદ બેગડાએ પાવાગઢ અને જૂનાગઢ એમ 2 ગઢ જીત્યા હતા. 23મો ક્વેશ્ચન, જફર ખાન કયા વંશનો સ્થાપક હતો? જફર ખાન મુઝફ્ફરી વંશ ગુજરાત સલ્તનતનો સ્થાપક હતો. 24મો ક્વેશ્ચન, ગુજરાતમાં મુગલ સત્તાની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતમાં મુગલ સત્તાની સ્થાપના અકબરે કરી હતી. 25મો ક્વેશ્ચન, અકબરે ગુજરાતને ક્યારે જીત્યું હતું? અકબરે 1573માં ગુજરાત જીત્યું હતું. 26મો ક્વેશ્ચન, મરાઠાની સત્તાની ગુજરાતમાં શરૂઆત કોણે કરી? મરાઠા સત્તાની ગુજરાતમાં શરૂઆત પિલાજીરાવ ગાયકવાડે કરી હતી. 27મો ક્વેશ્ચન, ગાયકવાડ વંશની રાજધાની કઈ હતી? ગાયકવાડ વંશની રાજધાની વડોદરા હતી. 28મો ક્વેશ્ચન, અંગ્રેજોએ સૌ પ્રથમ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી હતી? અંગ્રેજોએ 1612માં સુરતમાં સૌ પ્રથમ કોઠી સ્થાપી હતી. 29મો ક્વેશ્ચન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં વેપાર કરવાની પરવાનગી કોણે આપી?
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં વેપાર કરવાની પરવાનગી મુગલ બાદશાહ જહાંગીરે આપી હતી? 30મો ક્વેશ્ચન, 1857ના સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતનું નેતૃત્વ કોણે કર્યું હતું? 1857ના સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતના આણંદના ગરબડાદાસ પટેલનું નેતૃત્વ કર્યું હતું. 31મો ક્વેશ્ચન, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. 32મો ક્વેશ્ચન, ગાંધીજી આફ્રિકાથી ભારત ક્યારે પરત ફર્યા? ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. 33મો ક્વેશ્ચન, સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ? સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં થઈ હતી. 34મો ક્વેશ્ચન, ખેડા સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? ખેડા સત્યાગ્રહ 1918માં થયો હતો. 35મો ક્વેશ્ચન, બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. 36મો ક્વેશ્ચન, સરદારનું બિરુદ વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહ પછી મળ્યું? બારડોલી સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું. 37મો ક્વેશ્ચન, દાંડી કૂચ ક્યારે શરૂ થઈ હતી? દાંડી કૂચ 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. 38મો ક્વેશ્ચન, દાંડી કૂચ કયા સ્થળે પૂર્ણ થઈ હતી? દાંડી કૂચ દાંડી ગામે પૂર્ણ થઈ હતી. 39મો ક્વેશ્ચન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી. 40મો ક્વેશ્ચન, ગુજરાતમાં હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતમાં હોમ રૂલ લીગની સ્થાપના ઇન્દુલાલ યાજ્ઞિકે કરી હતી. 41મો ક્વેશ્ચન, ધોલેરા સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? ધોલેરા સત્યાગ્રહ 1930માં થયો હતો. 42મો ક્વેશ્ચન, ધારાસણા સત્યાગ્રહ સાથે કયા નેતા જોડાયેલા હતા? ધારાસણા સત્યાગ્રહ સાથે સરોજી નાયડુ જોડાયેલા હતા. 45મો ક્વેશ્ચન, ગુજરાતમાં મીઠાનો સત્યાગ્રહ ક્યાં થયો હતો? ગુજરાતમાં મીઠાનો સત્યાગ્રહ દાંડી અને જલાલાપુર ખાતે થયો હતો. 44મો ક્વેશ્ચન, 1942માં હિન્દ છોડો આંદોલનમાં ગુજરાતમાં કોણે નેતૃત્વ કર્યું હતું? 1942ના હિન્દ છોડો આંદોલનમાં ગુજરાતમાં વિનોબા ભાવે અને રવિશંકર મહારાજે નેતૃત્વ કર્યું હતું. 45મો ક્વેશ્ચન, આઝાદી સમયે જૂનાગઢના નવાબ કોણ હતા? આઝાદી સમયે જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજો હતો. 46મો ક્વેશ્ચન, આરાજી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? અરાજી હુકુમતની સ્થાપના મુંબઈમાં કરવામાં આવી હતી. 47મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. 48મો ક્વેશ્ચન, ગુજરાતનો પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાવ મહેતા હતા. 49મો ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાબ જંગ હતા. 50મો ક્વેશ્ચન, મહાગુજરાત આંદોલનના નેતા કોણ હતા? મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા યંદુલાલ યાજ્ઞિક હતા. 51મો ક્વેશ્ચન, મીઠાલાલ મહેતા કોણ હતા? મીઠાલાલ મહેતા ગુજરાતના મુખ્ય સચિવ હતા, પ્રથમ સચિવ હતા. 52મો ક્વેશ્ચન, જમશેદજી તાતાનું જન્મસ્થળ કયું હતું? જમશેદજી તાતાનું જન્મસ્થળ નવસારી છે. 53મો ક્વેશ્ચન, ડૉક્ટર વિક્રમ સારાભાઈનું જન્મસ્થળ કયું છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈનું જન્મસ્થળ અમદાવાદ છે. 54મો ક્વેશ્ચન, ગુજરાતનું પ્રથમ અંગ્રેજી માધ્યમનું શાળા ક્યાં સ્થપાઈ? ગુજરાતની પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા સુરતમાં 1842માં સ્થપાઈ હતી. 55મો ક્વેશ્ચન, કવિ નર્મદનું પૂર્ણ નામ શું હતું? કવિ નર્મદનું પૂર્ણ નામ નર્મદ શંકર લાલ શંકર દવે હતું. 56મો ક્વેશ્ચન, જય જય ગરવી ગુજરાત કોણે લખ્યું? જય જય ગરવી ગુજરાત કવિ નર્મદે લખ્યું હતું. 57મો ક્વેશ્ચન, ગુજરાતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ? ગુજરાતમાં પ્રથમ રેલવે 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી. 58મો ક્વેશ્ચન, ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી કઈ છે? ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે. 59મો ક્વેશ્ચન, મહારાજા સયાજીરાવ ગાયકવાડ
કયા રાજ્યના રાજા હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરાના રાજ્યના રાજા હતા. 60મો ક્વેશ્ચન, ભાવનગર રાજ્યના મહારાજા કોણ હતા જેમણે સૌપ્રથમ ભારત સંઘમાં જોડાણ કર્યું? ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા જેમણે સૌપ્રથમ ભારત સંઘમાં જોડાણ કર્યું હતું. 61મો ક્વેશ્ચન, ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા ડેમનું નામ શું છે? ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા ડેમનું નામ સરદાર સરોવર ડેમ છે. 62મો ક્વેશ્ચન, પૃથ્વી વલ્લભભાઈ નવલકથાના લેખક કોણ હતા? પૃથ્વી વલ્લભભાઈ નવલકથાના લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. 63મો ક્વેશ્ચન, કવિ પ્રેમાનંદનું વતન કયું છે? કવિ પ્રેમાનંદનું વતન વડોદરા છે. 64મો ક્વેશ્ચન, મીરાબાઈનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં કયું હતું? મીરાબાઈનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં દ્વારકા હતું. 65મો ક્વેશ્ચન, જૈન ધર્મના પવિત્ર સ્થળ પાલિતાણા કયા જિલ્લામાં છે? જૈન ધર્મનું પવિત્ર સ્થળ પાલિતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે. 56મો ક્વેશ્ચન, અંબાજી મંદિર 56મો ક્વેશ્ચન, અંબાજી મંદિર કઈ પર્વતમાળામાં આવેલું છે? અંબાજી મંદિર અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. 67મો ક્વેશ્ચન, ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર ધરાવે છે. 68મો ક્વેશ્ચન, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? ગુજરાતનું રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહ છે. 69મો ક્વેશ્ચન, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ ફ્લેમિંગો જેનું વૈજ્ઞાનિક નામ છે. 70મો ક્વેશ્ચન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રખ્યાત છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત છે. 71મો ક્વેશ્ચન, કાનમ પ્રદેશ શેના માટે જાણીતો છે? કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. 72મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રનો કયો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે? સૌરાષ્ટ્રનો જૂનાગઢ અને પોરબંદરનો નીચાણવાળો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે. 73મો ક્વેશ્ચન, ગુજરાતમાં જામનગર શેના માટે પ્રખ્યાત છે? જામનગર તેની બાંધણી અને રિફાઇનરી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. 74મો પ્રશ્ન, અલંગ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? અલંગ જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે. 75મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? સુરત શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. 76મો ક્વેશ્ચન, અંકલેશ્વર શેના માટે પ્રસિદ્ધ છે? અંકલેશ્વર તેના ઔદ્યોગિક જીઆઈડીસી કેમિકલ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. 77મો ક્વેશ્ચન, કયો જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પ્રથમ છે? જૂનાગઢ જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પ્રથમ છે. 78મો ક્વેશ્ચન, બનાસકાંઠા શેના માટે જાણીતું છે? બનાસકાંઠા બટાટાના ઉત્પાદન માટે જાણીતું છે. 79મો ક્વેશ્ચન, ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. આ ખોટું છે, એક વધારાનો જિલ્લો બન્યો વાવ-થરાદ, એટલે ગુજરાતમાં કુલ 34 જિલ્લા છે. 80મો ક્વેશ્ચન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં આવેલી છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આવેલી છે. 81મો ક્વેશ્ચન, પટણી વાવ ક્યાં આવેલી છે? પટણી વાવ પાટણમાં આવેલી છે. 82મો ક્વેશ્ચન, રાણીની વાવ રાણકી વાવને યુનેસ્કોને ક્યારે વર્લ્ડ હેરિટેજ જાહેર કરી? યુનેસ્કોએ રાણકી વાવને 2014માં વર્લ્ડ હેરિટેજ જાહેર કરી હતી. 83મો ક્વેશ્ચન, દાંડી કૂચમાં ગાંધીજી સાથે કેટલા સત્યાગ્રહીઓ હતા? દાંડી કૂચમાં ગાંધીજી સાથે 78 સત્યાગ્રહી હતા. 84મો ક્વેશ્ચન, ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? ગુજરાતમાં વિવિધ વિસ્તાર મુજબ સરેરાશ 700 થી 800 મીમી વરસાદ પડે છે. 85મો ક્વેશ્ચન, ગુજરાતની કઈ નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે? નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે. 68મો ક્વેશ્ચન 86મો ક્વેશ્ચન, કયા સ્થળે સાબરમતી નદીનો સંગમ થાય છે? સાબરમતી નદીનો સંગમ ખંભાત અખાતમાં થાય છે. 87મો ક્વેશ્ચન, બૌદ્ધ ગુફાઓ ગુજરાતમાં ક્યાં આવેલી છે? બૌદ્ધ ગુફાઓ ગુજરાતમાં જૂનાગઢ ખાપરા કોડિયા ખાતે આવેલી છે. 88મો ક્વેશ્ચન, તાનારીરી મહોત્સવ ક્યાં યોજાય છે? તાનારીરી મહોત્સવ વડનગરમાં યોજાય છે.
89મો ક્વેશ્ચન, મોઢેરાનું નૃત્ય મહોત્સવ ક્યારે યોજાય છે? મોઢેરાનું નૃત્ય મહોત્સવ સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં યોજાય છે. 90મો ક્વેશ્ચન, કયા રાજાને રાય કર્ણ તરીકે ઓળખવામાં આવે છે? રાજા કર્ણદેવ વાઘેલાને રાય કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. 91મો ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહનું ઉપનામ શું હતું? સિદ્ધરાજ જયસિંહનું ઉપનામ બર્બરક જીષ્ણુ હતું. 92મો ક્વેશ્ચન, ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત 1963માં થઈ હતી. 93મો ક્વેશ્ચન, ગુજરાતનું રણને શું કહેવાય છે? કચ્છના રણને સફેદ રણ રણોત્સવ માટે કહેવાય છે. 94મો ક્વેશ્ચન, નળ સરોવર કયા જિલ્લામાં છે? નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર આવેલું છે. 95મો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલા બંદરો છે? ગુજરાતમાં કુલ 48 બંદરો છે. 96મો ક્વેશ્ચન, દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? દૂધસાગર ડેરી મહેસાણામાં આવેલી છે. 97મો ક્વેશ્ચન, અમૂલની સ્થાપના કોણે કરી હતી? અમૂલની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી. 98મો ક્વેશ્ચન, વર્ગીસ કુરિયનના કયા ક્રાંતિના પિતા કહેવાય છે? વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પિતા કહેવાય છે. 99મો ક્વેશ્ચન, ગુજરાતમાં આદિવાસી વિસ્તાર કયો છે? ગુજરાતની પૂર્વ પટ્ટીમાં આવેલા ડાંગ, તાપી અને નર્મદા જેવા જિલ્લાઓ આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાય છે. 100મો ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ઐતિહાસિક મહત્વ અને ભવ્યતાની દ્રષ્ટિએ સોમનાથ મંદિર ગુજરાતનું સૌથી મોટું અને પ્રસિદ્ધ મંદિર ગણાય છે. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનવાળા વિડીયો મળતા રહેશે. ધન્યવાદ.